લોકસભામાં કોંગ્રેસના મહિલા સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને સંસદની ગરિમા અંગે ફરી એક વખત સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના મહિલા સાંસદ ગેડીબેન ઠાકોર સહિત અન્ય સાંસદોએ હાથમાં બેનર લઈને લોકસભામાં વિરોધ કર્યો હતો, જેનો વિડીયો સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો સામે આવતા જ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ભાજપે આ ઘટનાને સંસદની પરંપરા અને ગરિમાને ઠેસ પહોંચાડનાર ગણાવી છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના મહિલા સાંસદો વિરોધની મર્યાદા લાંઘીને પ્રધાનમંત્રીને સત્તા પક્ષના મંત્રીઓ જ્યાં બેસે છે ત્યાં સુધી પહોંચી ગયા હતા. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના મહિલા સાંસદો બેનર સાથે એ સ્થાન સુધી જઈને ઊભા રહી જાય છે જ્યાંથી પ્રધાનમંત્રી લોકસભામાં પ્રવેશ કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરતા હોય છે. આ ઘટનાને પગલે સુરક્ષા અને સંસદીય શિસ્તને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કોઈ અઘટિત ઘટના બની શકે તેવી આશંકાને ધ્યાનમાં લઈને લોકસભા અધ્યક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તે સમયે લોકસભામાં ન આવવાની વિનંતી કરી હતી. આ નિર્ણય બાદ કોંગ્રેસે જોરદાર સવાલ ઉઠાવ્યો હતો કે પ્રધાનમંત્રીને શું ખતરો હતો અને એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસનું કહેવું છે કે આ માત્ર લોકશાહી રીતે કરાયેલ વિરોધ હતો અને તેને વધારીને રજૂ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપે આ ઘટનાને ગંભીર ગણાવી સંસદની મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. સમગ્ર મામલે લોકસભાની કાર્યવાહીમાં રાજકીય તણાવ વધાર્યો છે અને બંને પક્ષો આમને સામને આવી ગયા છે. હાલ આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે અને સંસદની ગરિમા સામે આવેલા આ વિવાદ પર દેશભરમાં ચર્ચા થઈ રહી છે.